નાપાક હરકતથી હાઈ એલર્ટ. કચ્છના છેવાડાના બોર્ડર વિસ્તારમાં TV9ની ટીમ પહોંચી. નારાયણ સરોવર, કોટેશ્વર સહિતના પર્યટન સ્થળો બંધ કરાયા છે. 1971ના યુદ્ધમાં નિશાના પર હતું કોટેશ્વર મંદિર. કોટેશ્વર મંદિર પર હુમલો કરવાના પાકિસ્તાનના ઈરાદા નિષ્ફળ રહ્યા હતા. અત્યારે સરહદ ઉપર જે તંગદિલી ચાલે છે એના કારણે સરકારે ના પાડી છે યાત્રિકોને આવવા માટે. કેમ કે સેનાને જે પ્રમાણે અંદર ચાલુ છે તો પબ્લિક ના આવે એના માટે ના કરવામાં આવી છે મંદિરમાં. આપણે પણ સરહદ ઉપર સેના આટલી બધું આ પ્રમાણે કરતી હોય સેનાને આપણે સહયોગ આપીએ અને મંદિરમાં દર્શન માટે હાલ ઘડી કોઈ આવે નહીં. તો ભુજમાં વધારાની 35 એમ્બ્યુલન્સ ફાળવાઈ હોવાની વિગતો છે. ભુજમાં 35 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. જરૂર પડશે તો વધુ 50 એમ્બ્યુલન્સ કચ્છ મોકલાશે. કચ્છ સંવેદનશીલ વિસ્તાર હોવાથી આરોગ્ય સેવા વધારાઈ છે. તો નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર જેવા પર્યટન સ્થળો જે હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે. જે વારંવારની પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી રહી છે તેને લઈને કચ્છ અત્યારે એલર્ટ પર છે. બોર્ડર વિસ્તારમાં TV9ની ટીમ પહોંચી હતી અને ત્યાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા વચ્ચે તંગદિલી ભરી સ્થિતિ છે ને તેની વચ્ચે અત્યારે TV9ની ટીમ પહોંચી છે. ભારત દેશનું કચ્છ સીમા બોર્ડરનું છેલ્લું ગામ એટલે કે કોટેશ્વર મહાદેવ મંદિર, અહીંથી જળ સીમા છે તેની શરૂઆત થઈ છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તમે જે પ્રકારે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે કોટેશ્વર મહાદેવ મંદિર છે કે જે ભારતનું એટલે કે ગુજરાતના કચ્છ વિસ્તારનું આ છેલ્લું ગામ છે અને ત્યાંથી અહીંથી આંતરરાષ્ટ્રીય બોર્ડર છે તેની શરૂઆત થઈ છે. અહીંથી થોડા નોટિકલ માઇલ દૂર જ પાકિસ્તાન બોર્ડર છે તે આવી જાય છે અને એટલા માટે જ સંવેદનશીલ રીતે આ વિસ્તાર છે તે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અહીં આ વિસ્તારમાં જે પ્રકારની તંગદિલી ભરી સ્થિતિ છે અને ભારત પાકિસ્તાન વચ્ચે જે પ્રકારની સ્થિતિ વણસી છે તેને જોતા સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્ત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ જે નારાયણ સરોવર વિસ્તાર હોય, આ ઉપરાંત કોટેશ્વર મહાદેવ મંદિર હોય કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, પરંતુ આ મંદિર છે તે ગઈકાલથી જ પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે ને જ્યાં સુધી નવો આદેશ ન મળે ત્યાં સુધી મંદિર બંધ રાખવાનો જે તંત્ર છે તેમના દ્વારા મંદિર પ્રશાસન છે તેમને પણ અનુરોધ છે તે કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બોર્ડર અહીં હોવાને કારણે જે રાત્રિના સમયે બ્લેકઆઉટ હોય કે તંત્ર દ્વારા કે સુરક્ષા એજન્સીઓ દ્વારા જેટલી પણ જે માહિતી આપવામાં આવે, જેટલી પણ સૂચના આપવામાં આવે તે સૂચનાઓનું પાલન છે તે કરવામાં આવી રહ્યું છે. બોર્ડર વિસ્તારથી ખૂબ જ નજીક આવેલું આ મંદિર છે એટલા માટે અહીં જે કાયમીના ધોરણે સિક્યુરિટી છે તે રાખવામાં આવતી હોય છે. સિક્યુરિટી એજન્સીઓની સતત નજર છે તે આ વિસ્તારમાં રહેતી હોય છે ને અત્યારે જ્યારે સંવેદનશીલ ભરી સ્થિતિ છે અને અત્યારે જે પ્રકારે તંગદિલીનો માહોલ છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર વિસ્તારમાં આવેલું આ જે મંદિર છે તેની સુરક્ષા વ્યવસ્થા છે તે વધુ સઘન છે તે કરવામાં આવી છે. વર્ષ 1971નું યુદ્ધ થયું હતું ત્યારે ભુજ અને કચ્છ છે આ વિસ્તાર છે તે પાકિસ્તાનના સોફ્ટ ટાર્ગેટ પર હતો અને આ મંદિર છે તે મંદિર પર પણ હુમલા કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ જાબાજ દેશના જવાનો છે, ભારતીય સેના છે તેમના દ્વારા આ હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને અત્યારે પણ કોઈ પણ પ્રકારની હરકત ન થાય અને તેને લઈને ખાસ વ્યવસ્થાઓ છે તે મંદિરમાં કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 કચ્છ. સમાચાર પોરબંદરમાંથી કે જ્યાં ફિશિંગ